નમસ્કાર મિત્રો, ગુજરાતી પોસ્ટ દ્વારા તૈયાર કરવામાં આવતા ડેઇલી કરંટ અફેર્સમાં તારીખ 3 ફેબ્રુઆરી 2018 વિશે માહિતી મેળવીએ. જોઈએ સૌથી પહેલા 3/2/2018 નજર કરીએ. જરૂરતમંદ સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે 5 લાખ રૂપિયાની સહાય અપાશે. તો રાજ્ય સરકારમાં વિજય રૂપાણી મુખ્યમંત્રીએ આ જાહેરાત કરી છે કે 5 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે. જોઈએ જરૂરતમંદ અનાથ બાળકો, યુવાઓ, વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો તેમજ સેના પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે વધુમાં વધુ 5 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. આવા 2500 જેટલા વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ આ યોજનાનો લાભ મળશે એવું મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેર કરાયું છે. તો કેવા બાળકો હતા? તો જરૂરતમંદ અનાથ બાળકો, યુવાઓ, વિધવા માતાના સંતાનો, દિવ્યાંગો તેમજ સેના પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે ગ્રાન્ડ એજ્યુકેશન ફેરમાં આ જાહેરાત કરાઈ હતી. કેટલા રૂપિયાની? તો 5 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર આપશે. 2500 જેટલા વિદ્યાર્થીઓને દર વર્ષે પ્રતિ વર્ષ 2500 જેટલા વિદ્યાર્થીઓને આ સહાયનો લાભ મળશે. કોણે જાહેરાત કરી હતી? તો મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ છે. જોઈએ ક્યાં આગળ કરાઈ હતી? તો ગ્રાન્ડ એજ્યુકેશન ફેરના ઉદ્ઘાટનમાં માહિતી મેળવીએ તો તેઓએ આ જાહેરાત અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી અને કેસીજીના સંયુક્ત ઉપક્રમે કન્વેન્શન સેન્ટર ખાતે આજથી 4 દિવસના ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો તે દરમિયાન કરી હતી. જોઈએ આગળ આપણે કેરળ રાજ્યનું બજેટ બહાર પાડવામાં આવ્યું છે. અવિવાહિત માતાને મહિને 2000 રૂપિયા અપાશે એવી જાહેરાત કરવામાં આવી છે, જે કેરળના બજેટમાં સમાવેશ કરેલ છે. તો જોઈએ તો કેરળના નાણામંત્રી થોમસ ઇસાકે કેરળ સરકારનું બજેટ રજૂ કર્યું હતું. તો જે આપણે તસવીરમાં જોઈ રહ્યા છીએ, થોમસ ઇસાકેને જેઓ કેરળના નાણામંત્રી છે, તેમણે કેરળ સરકારનું બજેટ રજૂ કર્યું હતું. જોઈએ તો કેરળમાં માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે. કોની સરકાર છે? તો માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર છે કેરળમાં. જોઈએ બજેટમાં અવિવાહિત માતા માટે મહિને રૂપિયા 2000 આપવાની જાહેરાત કરાઈ છે. તો બજેટમાં કેટલા રૂપિયા? 2000 રૂપિયા અવિવાહિત માતાને આપવાની પ્રતિ મહિને જાહેરાત કરાઈ છે. જોઈએ આગળ મહિલા સુરક્ષા માટે 10 કરોડ રૂપિયા પંચાયતોને ફાળવાશે. મહિલા સુરક્ષા કાર્યક્રમ માટે 50 કરોડ રૂપિયા અલગથી ફાળવવામાં આવ્યા હતા. જોઈએ તો નિર્ભયા હોમ્સ માટે 5 કરોડ ફાળવાયા છે. એ ઉપરાંત સબરીમાલા માસ્ટર પ્લાન માટે 28 કરોડની ફાળવણી થઈ છે. ટ્રાન્સજેન્ડર કલ્યાણ યોજનાઓ માટે 10 કરોડ રૂપિયા ફાળવાયા છે. આ હતું કેરળ સરકારનું સ્ત્રીઓ પ્રત્યેનું બજેટ હતું, જેમાં અવિવાહિત માતાને મહિને 2000 રૂપિયા અપાશે એવી જાહેરાતનો સમાવેશ કરાવેલ છે. જોઈએ આગળ આપણે બજેટમાં સરકારે શિક્ષણ પર ખાસ ભાર મૂક્યો હતો અને દારૂ પર ટેક્સ વધાર્યો હતો. આ હતું કેરળ સરકારનું બજેટ. જોઈએ આગળ આપણે માહિતી મેળવીએ તો ફિડેલ કાસ્ત્રોના પુત્ર એવા ફિડેલિટોએ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી છે. તો તસવીરમાં જોઈ રહ્યા છીએ આપણે, તેઓ ફિડેલિટો છે. તેમણે ફિડેલ કાસ્ત્રોના પુત્ર છે અને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી છે. તો ક્યુબાના પૂર્વ સરમુખત્યાર શાસક ફિડેલ કાસ્ત્રોના 68 વર્ષીય પુત્ર ફિડેલ એન્જલ કાસ્ત્રો દાજ બાલાર્ટે આત્મહત્યા કરી હોવાનો અહેવાલ ક્યુબાના સ્ટેટ મીડિયા દ્વારા જારી કરાયા હતા. તો ક્યુબાના જે સ્ટેટ મીડિયા છે તેમના દ્વારા અહેવાલ જારી કરાયો છે કે ફિડેલ એન્જલ કાસ્ત્રો દાજ બાલાર્ટે આત્મહત્યા કરી છે. તેઓ ક્યુબાના પૂર્વ સરમુખત્યાર શાસક ફિડેલ કાસ્ત્રોના 68 વર્ષીય પુત્ર છે. જોઈએ તો ફિડેલિટી તરીકે જાણીતા બાલાર્ટ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ ડિપ્રેશનથી પીડાતા હતા. તો ફિડેલિટી તરીકે જાણીતા છે જે બાલાર્ટ છે, તેમનું નામ દાજ બાલાર્ટ, તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા, ડિપ્રેશનથી પીડાતા હતા. ફિડેલિટો ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા. તેમણે અગાઉ સોવિયત સંઘ દ્વારા પરમાણુ વિજ્ઞાનની તાલીમ અપાઈ હતી. સોવિયત સંઘ પતનની સાથે જ ફિડેલિટોની ક્યુબન સરકાર માટેની કામગીરીનો અંત આવી ગયો હતો. તો તેઓ કોણ હતા? તો ન્યુક્લિયર સાયન્ટિસ્ટ હતા અને તેઓ સોવિયત સંઘ દ્વારા પરમાણુ વિજ્ઞાનની તાલીમ પણ તેમને અપાઈ હતી. અને સોવિયત સંઘની પતનની સાથે જ ફિડેલિટોની ક્યુબન સરકાર માટેની જે કામગીરી હતી તેમની, તેનો અંત આવ્યો હતો. જોઈએ 1980 થી 1992 સુધી ક્યુબાના પરમાણુ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું. તેમણે કયા સાલમાં? 1980 થી 1992 સુધી ક્યુબાના પરમાણુ કાર્યક્રમનું નેતૃત્વ કર્યું હતું, જેઓ હતા ફિડેલિટો. જોઈએ આગળ આપણે તો મોર સાથે હવાઈ યાત્રા કરવા મહિલાને એરલાઇન્સે પરવાનગી આપી નહીં. તો મોર સાથે જે મહિલા હવાઈ યાત્રા કરવા માંગતી હતી તેને એરલાઇન્સે પરવાનગી આપી નહીં. માહિતી મેળવી અમેરિકાના ન્યૂ જર્સીમાં
એક મહિલા યાત્રી પોતાની સાથે મોર લઈને એરપોર્ટ પર પહોંચી હતી અને મોર સાથે હવાઈ યાત્રા કરવા માંગતી હતી, પરંતુ એરલાઇન્સે યાત્રા કરવાની પરવાનગી આપી ન હતી. ક્યાં આગળ? તો અમેરિકાના ન્યૂ જર્સીમાં એરપોર્ટ પર એક મહિલા મોર લઈને પહોંચી હતી અને તેમણે હવાઈ યાત્રા કરવા માટે માગણી કરી હતી, પરંતુ તેમને પરવાનગી આપવામાં આવી નહોતી. જોઈએ, યુનાઇટેડ એરલાઇન્સે જણાવ્યું હતું કે વજન અને આકાર સાથે કેટલાક અન્ય કારણોસર મોર વિમાન યાત્રામાં નિયમોમાં માન્ય નથી, તેથી તે મુસાફરી કરી શકશે નહીં. જોઈએ, વેન્ટિગો નામની મહિલા પાસે ડેક્સ્ટર નામનો મોર છે. આ જે મહિલાનું નામ છે વેન્ટિગો, તેની પાસે ડેક્સ્ટર નામનો મોર છે. મોરનું નામ ડેક્સ્ટર છે. જોઈએ, આપણે માહિતી મળી શા કારણે ના પાડી હતી. તો આ પહેલા પણ બની હતી આવી ઘટનાઓ જેના કારણે ના પાડી હતી. જોઈએ, વર્ષ 2014માં એક મહિલા અમેરિકાના વિમાનમાં સુવરને લઈને વિમાન યાત્રા માટે ગઈ હતી, જેણે ઉડાન ભરતા પહેલા મળત્યાગ કર્યો અને મોટેથી બૂમો પાડવા લાગ્યો હતો. વર્ષ 2015માં ક્રિસમસ પહેલા ચાઇનીઝ મરઘીને વિમાની યાત્રા કરાવવાને લઈને જુડી નામના વ્યક્તિ ચર્ચામાં હતા. જોઈએ, વર્ષ 2014માં વિમાનમાં જઈ રહેલા 80 પંખીઓનો ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ હતી. વર્ષ 2016માં એક ફોટો જોવા મળ્યો હતો જેમાં એક વિમાનમાં ડઝન બાજ નજરે ચડ્યા હતા. સાઉદી અરબના પ્રિન્સ પણ બાજના શોખને લઈને જાણીતા છે. આવી ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે, જે હાલ હમણાં મોર સાથે આવવા માટે એક મહિલાને એરલાઇન્સે તેમને પરવાનગી આપી ન હતી. જોઈએ, હવે આપણે આજના દિવસના કરંટ અફેર્સની પ્રશ્નોત્તરીમાં ચર્ચા કરી લઈએ. જોઈએ, પ્રથમ પ્રશ્ન પર નજર કરીએ તો રાજ્ય સરકારે જરૂરતમંદ સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે કેટલા રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે? તો રાજ્ય સરકારમાં વિજય રૂપાણી મુખ્યમંત્રી દ્વારા જરૂરતમંદ સંતાનોને ઉચ્ચ શિક્ષણ માટે 5 લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે, જે દર વર્ષે પ્રતિ વર્ષે 2500 જેટલા અનાથ સંતાનોને જરૂરતમંદ સંતાનોને સહાય આપવામાં આવશે. જોઈએ, પ્રશ્ન 2 ઉપર નજર કરીએ. કયા રાજ્યના બજેટમાં અવિવાહિત માતાને મહિને રૂપિયા 2000 આપવાનો સમાવેશ કરેલ છે? તો કેરળ રાજ્યમાં. કેરળ રાજ્યનું બજેટ જે હમણાં થોમસ ઇસાકે નામના નાણામંત્રીએ કેરળ રાજ્યને જાહેર કર્યું હતું, તેમાં બજેટમાં અવિવાહિત માતાને મહિને રૂપિયા 2000 સહાય આપવાનો સમાવેશ કરેલ છે. જોઈએ, પ્રશ્ન 3 પર કેરળ રાજ્યના નાણામંત્રી કોણ છે? તો આપણે હમણાં ચર્ચા કરી ચૂક્યા એવા થોમસ ઇસાકે, જેઓ કેરળ રાજ્યના નાણામંત્રી છે, તેમણે બજેટ રજૂ કર્યું હતું કેરળ રાજ્યનું. પ્રશ્ન 4 પર જોઈએ તો તાજેતરમાં જ દાજ બાલાર્ટે આત્મહત્યા કરી. તેઓ કોના પુત્ર છે જેઓ ફિડેલિટો તરીકે જાણીતા છે? તો ફિડેલિટો તરીકે ઓળખતા ફિડેલ કાસ્ટ્રોના પુત્ર છે જેઓ દાજ બાલાર્ટે, જેઓ ફિડેલિટો તરીકે પણ ઓળખાય છે. પ્રશ્ન નંબર 5 પર જોઈએ, તાજેતરમાં કયા એરપોર્ટ પર મોર સાથે હવાઈ મુસાફરી કરનાર મહિલાને પરવાનગી આપી નહીં? તો અમેરિકાના ન્યૂ જર્સી એરપોર્ટ પર મોર સાથે હવાઈ મુસાફરી કરનાર મહિલાને પરવાનગી આપવામાં આવી નહીં. દોસ્તો, તમને અમારા વિડીયો પસંદ આવતા હોય અને તમે અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પર ક્લિક કરી તમારો WhatsApp નંબર એડ કરો અમારા WhatsApp ગ્રુપ સાથે.